ગોત્રી ખાતે આવેલા GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાજી કોલેજ ઓફ નર્સિંગ દ્વારા આ વર્કશોપ યોજવામાં આવી હતી, જે ગોત્રી GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ બિલ્ડિંગના 7મા માળે હોલમાં આયોજિત કરવામાં આવી હતી. બાલાજી કોલેજ ઓફ નર્સિંગ દ્વારા એમ્પાવરિંગ નર્સિંગ ઇન મિડવાઇફરી, LED કેર યુનિટ, સ્કિલ્ડ હેન્ડ્સ, કોન્ફિડન્ટ હાર્ટ્સ આ વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. બાલાજી કોલેજ ઓફ નર્સિંગ દ્વારા આયોજન થયું તેને GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ રજિસ્ટર્ડ નર્સિસ એકેડમીનો સહયોગ મળ્યો. વર્કશોપનો મુખ્ય હેતુ હતો મિડવાઇફરી LED કેર યુનિટમાં નર્સોને સશક્ત બનાવવાનો, જેથી તેઓ કુશળ હાથ અને આત્મવિશ્વાસપૂર્ણ હૃદય સાથે દર્દીઓની સેવા કરી શકે. આ કાર્યક્રમના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની સાહેબની ઉપસ્થિતિમાં થયો. નર્સિંગ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આજે GMERS મેડિકલ કોલેજ ગોત્રીમાં હું સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાની અમારા કોલેજમાં નર્સિંગ સ્ટુડન્ટ્સ અહીંયા એઝ અ પાર્ટ ઓફ ટ્રેનિંગ આવતા હોય છે, અને બાલાજી ગ્રુપ ઓફ કોલેજ, જેમાં બાલાજી કોલેજ ઓફ નર્સિંગ એન્ડ તિરુપતિ કોલેજ ઓફ નર્સિંગ છે, અને બીજી ઘણી બધી કોલેજીસ અને સ્કૂલ્સ એમના જોડે સંલગ્ન છે. એમના તરફથી આજે એક લાઈવ વર્કશોપ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે, જે નર્સિંગ સ્ટુડન્ટ્સ જે હજી પાસ નથી થયા, અંડર ગ્રેજ્યુએટ લેવલના છે, એ લોકો માટે ડ્યુરિંગ ધ ટીચિંગ હવે વર્કશોપ્સ થાય એ બહુ સૌભાગ્યની વાત છે કે જે રૂટીન આપણે ભણતા હોઈએ એ સિવાય આપણને એક્સપિરિયન્સ લર્નર્સ પાસે, એક્સપિરિયન્સ ટીચર્સ પાસે અને સારા વક્તાઓ પાસે ઘણું જે લેટેસ્ટ ચાલી રહ્યું છે જાણવા મળતું હોય છે. આજનો આપણો જે થીમ છે એમ્પાવરિંગ નર્સિસ ઇન મિડવાઇફરી, દેટ ઇઝ ડ્યુરિંગ ધ ડિલિવરી, એટલે સુવાવડ વખતે જે નર્સિંગનું કામ છે, ના ખાલી સુવાવડ નહીં પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે પેશન્ટ કોઈ એન્ટીનેટલ ઓપીડીમાં આવે ત્યારથી લઈને પેશન્ટ ડિલિવરી કરાવીને ડિલિવરી પછી એમના જે નવજાત શિશુ છે એમની સાર સંભાળ, એ બધા આખું જે પ્રોસેસ છે 9 મહિનાની પ્રોસેસ, એમાં આપણી નર્સિસ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરતી હોય છે. અને એમાં આપણા જે ગાયનેક ડિપાર્ટમેન્ટ છે ગોત્રી મેડિકલ કોલેજમાં, ત્યાં નર્સિંગની જે પ્રેક્ટિસ છે એ આપણા નર્સિસ જ્યારે ટ્રેનિંગમાં આવે છે તો એ લોકોને શીખવા મળતું હોય છે. આજે આપણા કોન્ફરન્સમાં આપણા ગાયનેક ડિપાર્ટમેન્ટના વડા ડૉક્ટર આશીષ શાહ, SSGમાંથી ડૉક્ટર સોનાલી, પ્રાઇવેટ પ્રેક્ટિસમાંથી ડૉક્ટર રજત, એવા ઘણા બધા સારા વક્તાઓ છે જે આજે આ વર્કશોપ અને સ્ટુડન્ટ્સને આ જ્ઞાન આપશે. તો હું આ બધા બદલ બાલાજી ગ્રુપ ઓફ કોલેજને ખૂબ ખૂબ અભિનંદન કરું છું, અને એમને ઓલ ધ સ્ટુડન્ટ્સ જે બી આજે અહીંયા પાર્ટિસિપેટ કરવાના છે બધાને ઓલ ધ બેસ્ટ, કે આજે એક સારું લર્નિંગ સેશન થઈ જાય. GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરામાં પ્રોફેસર અને હેડ ગાયનિક વિભાગમાં હું કામ કરું છું. બાલાજી નર્સિંગ કોલેજ અને એમના ગ્રુપ દ્વારા આ જે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં અમુક એવા મુદ્દાઓ છે જે એટલા પ્રચલિત નથી, અને એમાંનો ખાસ મુદ્દો છે મિડવાઇફ લેડ કેર યુનિટ. એટલે કે મિડવાઇફ સૌથી પહેલાં તો એ સમજાવવું છે મારે કે મિડવાઇફ એટલે એવા નર્સિસ જેમને ડિલિવરી માટેની સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલી છે. મિડવાઇફ લેડ કેર યુનિટનો કોન્સેપ્ટ, આ વિચાર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા છેલ્લા 5-6 વર્ષથી મૂકવામાં આવ્યો છે, અને ગોત્રીમાં એ પ્રકારનું અલગ યુનિટ ચાલે છે જેમાં મિડવાઇફ્સ જ બહેનોની ડિલિવરી કરાવવા માટેનો પ્રયત્ન કરે છે, અને એમાં ઘણી બધી સફળતા જોવા મળે છે. એ સિવાય ઓલ્ટરનેટ બર્થિંગ પોઝિશન, એટલે કે સામાન્ય રીતે સૂઈને દર્દીઓ ડિલિવરી કરાવતા હોય, પણ એના સિવાય બીજી કઈ પોઝિશનમાં ડિલિવરી કરાવી શકાય અને એના શું ફાયદા છે, એ બધી જ વસ્તુનું વિસ્તારપૂર્વક જ્ઞાન આજની વર્કશોપમાં આપવામાં આવશે. અને આપણે કેવી રીતે સફળ ડિલિવરી કરાવી શકીએ, સિઝેરિયન સેક્શનનો રેટ ઘટી શકે અને વધારે તંદુરસ્ત અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ, એ આજના વર્કશોપનો ઉદ્દેશ્ય છે. એટલે હું અને મારી સાથે મારા બીજા રિસોર્સ ફેકલ્ટીઝ અમે એવા પ્રયત્ન કરીશું કે આવેલા તમામ નર્સિંગ સ્ટુડન્ટ ઘણી બધી નવી માહિતી અને નવી સ્કિલ્સ મેળવીને જાય અને એમના રોજબરોજની પ્રેક્ટિસમાં એને અમલમાં મૂકે. થેન્ક યુ. બાલાજી ગ્રુપ ઓફ નર્સિંગ કોલેજ દ્વારા GMERS ગોત્રી ખાતે આજે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તબીબી અધિક્ષક ડૉક્ટર અનુપ ચંદાની સાહેબ અને ગાયનિક વિભાગના વડા ડૉક્ટર આશીષ શાહ સાહેબની ઉપસ્થિતિમાં અનેક તજજ્ઞો દ્વારા નર્સિંગના વિદ્યાર્થીઓને જે સગર્ભા માતાથી લઈને પોસ્ટનેટલ સુધીનો જે નર્સિંગનો રોલ છે એ વિશે લાઈવ સમજ આપશે. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે, નોર્મલ ડિલિવરી માટે તબીબ અને નર્સિસનો રોલ ખૂબ અગત્યનો છે. અત્યારે ગોત્રી હોય કે સયાજી હોસ્પિટલ હોય કે સરકારી તમામ હોસ્પિટલોમાં
નોર્મલ ડિલિવરીનો રેશિયો ખૂબ સારો હોય છે અને પ્રાઇવેટમાં સિઝરનો રેશિયો વધારે હોય છે. આમાં મુખ્ય ભૂમિકા ખૂબ નર્સિસની રહે છે અને એનપીએમ નર્સ પણ છે ગામડા સુધી પોતાની ઇન્ડિપેન્ડન્ટ નર્સ ડિલિવરી કરાવે છે. માતાની તંદુરસ્તી એનું બાળકની તંદુરસ્તી માટે આ વર્કશોપ ખૂબ અગત્યનો છે. નર્સિસ એ સગર્ભા માતા ત્યાર પછી ડિલિવરી સમયે અને ડિલિવરી પછી બાળકની શું કાળજી રાખવાની, માતાએ શું કાળજી રાખવાની, એ માટે આ ખૂબ અગત્યનો વર્કશોપ છે. બાલાજી જે નર્સિંગ કોલેજ છે તેને હું અભિનંદન આપું છું અને તજજ્ઞો દ્વારા આ ખૂબ સારા વર્કશોપનું આયોજન કરે જેનાથી વિદ્યાર્થીઓને લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ જે તજજ્ઞો દ્વારા આપવામાં આવશે, જેથી પ્રેક્ટિકલ નોલેજમાં પણ એનો વધારો થશે અને સમાજને એ ફાયદો થશે કે સગર્ભા માતાને શું ખોરાક લેવાનો, શું કાળજી રાખવાની, બાળકની શું કાળજી રાખવાની. અને આ બ્રેસ્ટ ફીડિંગ વીક ચાલે છે તો માતા પોતાના બાળકને 6 મહિના સુધી તો પોતાનું જ દૂધ આપે અને બોટલનો ઉપયોગ ના કરે, એ માટે પણ નર્સિસની ખૂબ અહમ ભૂમિકા છે. અને એ હેલ્થ એજ્યુકેશન માટે નર્સિસ અને સમાજ વચ્ચેની જો દર્દી વચ્ચેની જો કડી હોય તો એ નર્સિસ છે. નર્સિસ માટે આ ખૂબ અગત્યના વર્કશોપ માટે હું બાલાજીના ધર્મેશભાઈ પટેલને ખૂબ અભિનંદન આપું છું અને એના આચાર્ય કાંતિભાઈ પટેલને અભિનંદન આપું છું. વિશેષ અભિનંદન આશીષભાઈ શાહને આપું છું જે ગાયનિક વિભાગના વડા છે. એ દ્વારા વિદ્યાર્થીઓને સારું જ્ઞાન પ્રાપ્ત થશે તો ગુજરાતીની બોલબાલા પણ થશે, કેમ કે તંદુરસ્ત સમાજનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ વર્કશોપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ઇકબાલ કડીવાલા, પ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ.